મેક્સિમમ લોકો સારા કપડાની ખરીદી કરે છે બટ પરફેક્ટ સ્ટાઇલિંગ નથી કરી શકતા. કેમ? નમસ્કાર ઇન્સ્ટા ફેમિલી, વીર નીતિન અહીંયા. પ્રોબ્લેમ્સ તમારા કપડામાં કે તમારા લુકમાં નથી, પણ તમે જે રીતે સ્ટાઇલિંગ કરો છો પ્રોબ્લેમ્સ એમાં છે. સો પોઈન્ટ નંબર 1, લુક એટ ધીસ આઉટફિટ. કપડાં પણ ઓકે છે, લુક પણ ઓકે છે, છતાં પણ કંઈક ખામી લાગે છે ને, બિકોઝ 50% ટોપ વેર છે, 50% બોટમ વેર છે. હવે આ મિસ્ટેકને કારણે તમારી બોડી ટોપ ટુ બોટમ સ્ટ્રેટ લાગે છે. આના લીધે તમારી હાઇટ પણ શોર્ટ દેખાય છે અને લેગ્સ પણ શોર્ટ દેખાય છે. અને આ સિચ્યુએશનમાં એન્ટર થાય છે રૂલ ઓફ થર્ડ. તમારું ટોપ આઉટફિટ 1/3 હોવું જોઈએ અને બોટમ આઉટફિટ તમારું 2/3 હોવું જોઈએ. એમના માટે તમારા શર્ટ્સને ટક ઇન કરો, તમે હાઈ વેસ્ટ ટ્રાઉઝર્સ પહેરો, તમે ટી શર્ટ્સ કેરી કરતા હોય તો ટી શર્ટ્સની લેન્થ થોડી ક્રોપ કરો. પોઈન્ટ નંબર 2, ટ્રાઉઝર ચોઇસ. સિંગલ બટન ટ્રાઉઝર્સ અવોઇડ કરો, ડબલ બટન ટ્રાઉઝર્સનો યુઝ કરો. સિંગલ બટન બેલ્ટ 1.5 ઇંચનો હોય છે અને ડબલ બટન બેલ્ટ 2.5 ઇંચનો હોય છે, જે તમને હાઈ વેસ્ટ લુક આપે છે. જો તમે તમારા ટ્રાઉઝર્સની બોટમ 15 થી 16 આસપાસ રાખો છો તો બોટમ કપનો ઉપયોગ કરી તમે શાર્પ એન્ડ સેક્સી લુક પણ લઈ શકો છો. લાસ્ટ થિંગ, નોટ ઓન ધ લિસ્ટ, બટ તમે તમારા કિચન જે ફ્રન્ટ સાઈડમાં હેંગિંગ કરો છો, જો એ પોસિબલ હોય તો તમે કિચનના પોકેટ તમારે યુઝ કરવા જોઈએ, યા તમારે બેક સાઈડમાં હેંગ કરીને તમારે યુઝ કરવા જોઈએ. આવી નાની નાની બાબતો જ તમને સ્ટાઇલિશ એન્ડ ફેશનેબલ બનાવે છે. જે ભૂલો મારી ભૂતકાળમાં મેં કરી છે તમે ના કરો. થેન્ક યુ સો મચ.